હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? રોગની વાત કરતો હતો ત્યારે આપણે વાયરો તો હવે કાઢવાની છે આપણે ગટર. જેમ કે ડાયરેક્ટ બારે માલ કાઢે ઢગલા, ઘણા બધું અંદર માલ રાખી દઈએ. અહીંયા આપણે બારે માલ કાઢવાનું થાય. એક કેરો આપણે વાયરો હતો ને, એક કેરામાં 2 ઢગલા કરી છે આપણે, એક બાજુ ઓરિયો ને એક ઢગલો વાર્યો. તો હવે ગટર બનાવવાની છે ને આપણે 7 કેરામાં ગટર છે ને 7 કેરામાં નથી. તો અત્યારે 2 કેરામાં ગટર કાઢવાની છે અને ટાઈમની વાત કરું તો 11 વાગી ગયા છે. 11માં બસ 5 થી 10 મિનિટની જ વાર છે. ને બપોર પછી આપણે ગાડી આવવાની છે, ભરવાની છે આપણે ગાડી. હવે ગાડી કેવી રીતે ભરીશ તમને બતાવીશ, જો બતાવી શકું તું તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ગટર કાઢી નાખી તો અત્યારે આપણે ગટર કાઢી નાખી છે. 11 વાગ્યામાં 7 મિનિટની વાર હતી ને આપણે કામ ચાલુ કર્યું હતું ને અત્યારે 11:20 મિનિટ થઈ છે. એટલે ઓલમોસ્ટ અડધી કલાક જેવું થયું છે, 27 મિનિટ જેવું થયું છે ને કામ કરી નાખ્યું આપણે કમ્પ્લેટ. તમે જો કંઈક આવી રીતે કરવાનું થાય છે. હાલ બાજુની સાફ કરવું પડે કેમ કે અહીંયા હજી માલ રહીએ, પારખી ચડાવવાનું થાય. ગારો બારો જે હોય બધો માલ ફગાવી દેવાનો. આવી રીતે અહીંયા પણ નબળો હોય તરી તૂટી ગઈ અહીંયા માલ નાખી દેવાનો. તો હવે આપણે ગાડી આવી ગઈ છે તો ફટાફટ જઈને ગાડી ભરી આવીએ આપણે. હવે તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હજી તો આપણા પ્લેટફોર્મમાં પહેલો જ ફેરો તો ગાડીનો તો ગાડી ફસાઈ ગઈ. ને આપણે આ ગાડીનું હજી મોટર જ કર્યું હતું તો ગાડી ફસાઈ ગઈ છે. હવે આપણે ગાડી કાઢી બ્લોગમાં કન્ટિન્યુ બની જાઓ, તમને બતાવું કેવી રીતે ગાડી કાઢી છે. ગાડી ફસાઈ ગઈ હતી. ટ્રેક્ટર લોડર ભાઈ કાઢવા આવી અને આ ગાડી આપણે ફસાઈ ગઈ હતી. તમને દેખાડી દઉં. આ વ્હીલ તો એકય નહીં ખૂટતા અને આ વ્હીલ ખૂટી ગયું છે. આ વ્હીલ બેસી ગયું છે નકશી વગર. એટલે લોડર ટ્રેક્ટર ભાઈ આવી ગયા હતા કાઢવા. રસ્તો ફિટ થઈ ગયો છે અને ટ્રેક્ટર ચાલુ છે. જોઈ શકો છો લોડર ટ્રેક્ટર ભાઈ બર કરી રહ્યા છે. લોડરની હાક પટ્ટો તૂટી ગયો તો લોડર. આ ટાયર ઘૂંચી ગયું છે આપણે લડી આવી રહ્યા છે. ગાડીની તાકાત કરાવે. અરે ભાઈ અરે ભાઈ Let's go.
તો ફાઇનલી ગાડી આપણે કાઢી નાખી છે અને આપણી ગાડીનો પહેલો જ ફેરો હતો ને પહેલા જ ફેરામાં આપણે આવું થઈ ગયું તો કાંઈ વાંધો નહીં. તો અહીંયા સુધી આવ્યા હોય તો લાઈક કરી દો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરી મળીશું સવારે એક નવ લોક સાથે એક નવા અંદાજમાં. બાકી આપણા પાસે બાકી ટાઈમ નથી ઠામુકો. આપણી ગાડી જો તમને દેખાતી છે, ઊભી છે સામે, પોલ ઉપર ઊભી છે અત્યારે ગાડી. એ ગાડી આપણી ફસાઈ ગઈ હતી. તો ફરી મળીશું સવારે એક નવ લોક સાથે એક નવા અંદાજમાં.